ભૂમિબેન ક્યાં? અરે આરતીબેન મારી બેન ને હે ને ઝાડા થયા ને એટલે ડબલે ગઈ. એટલે કેમ કરતા? અરે ચણા ને વઘારી હે ને જાજા ખાઈ ગઈ એટલે થઈ ગયા. ઠીક. તમે કેમ આટલા બધા તૈયાર થયા? અરે આરતીબેન મને હે ને નિશાળમાં નોકરી લાગી ગઈ એટલે તૈયાર થઈને તો જાવું પડે ને. પણ તમે તો હાથમાં જ નપાસ છો ને, તો કેમ નોકરી થઈ? પટ્ટાવાળા આરતીબેન. ઓય ઓય એમ કયો ને કે કચરા પોતા કરવાના, એમાં આટલું બધું તૈયાર થવાનું હોય? અરે આરતીબેન મેં જ મારી બેન ને કીધું તો કે હાડી પહેરીને મસ્તીને તૈયાર થઈ જાય એટલે બહાર બધાને એમ થાય ને કે તું તો છોકરા ભણાવવાળી મેડમ લાગે. બેન હાલો હવે હે ને હું નોકરીએ જાઉં અને તું તારી હે ને તબિયતનું ધ્યાન રાખજે અને વધારે ઝાડા જેવું લાગે ને તો મને ફોન કરી દેજે. અરે બેન તું મારી ચિંતા ના કરતી અને તું ધ્યાન દઈને તારું કામ કરજે હો. બચાડી કેટલું કરે એકલી. જા. હા તો હું જાઉં હો. હા જાઓ. ઓય રે ભૂમિબેન, તમારી બેનને ક્યાં કઈ કામ કરવું જ છે ને કઈ કામ કરવું જ નથી ગમતું. ઈ તો લાગે હો તમને આરતીબેન મારી બેન બહુ હોશિયાર હે. હું હોશિયાર હે? હોશિયાર હોય તો પટ્ટાવાળાની નોકરી મળે. હવે તમારી બેન જ્યાં કામે રહે ને ત્યાં ઘરે આવીને ના પાડી જાય. આરતીબેન મેં એવી વાત સાંભળી છે કે તમારા હોહરાને કોકે માર્યા અને કોનીએ માર્યા એની ખબર જ નથી પડતી. તો તમે તો બહુ હોશિયાર હો ને, તો પકડી લ્યો ને કોનીએ માર્યા. આમ જોવો ભૂમિબેન, આ તમારી બેન આવી. હું કેતી હતી ને હવે તમારી બેન ક્યાંય નો હાલે. પાછી આવી? અરે બેન હું પાછી નથી આવી. વરસાદના હિસાબે હે ને નિશાળમાં રજા હે. કેવું હારું ચાલુ પગારે રજા. ત્યાં પડી શું છે? અરે બેન આમાં તને મજા નથી ને એટલે હું ગરમા ગરમ ભજીયા લઈ આવી. વાવ. પૈસા ક્યાંથી? અરે બેન ઈ તો હે ને હું બાકીમાં લઈ આવી. જે પગાર આવે તે આપી દેવાના. હજી તો કઈ કામે નથી કર્યું. આહા. હજી તો કઈ કામે નથી કર્યું કે નથી પગાર આવ્યો ત્યાં ફરસાણ વાળાને ખાતું ખોલાવી દીધું. ભૂમિબેન તમારે નો ખવાય, તમને ઝાડા હે ને, તમે નો ખાતા. આરતીબેન તમે મને ઈ તો કીધું જ ન તમારા હોહરાને કોનીએ માર્યા. હે? કોણ? મસ્ત હે. હાથ ભૂલતે ખા. કહું તેમ કોઈ કયો નહીં ને તો કહું. અરે આરતીબેન મેં કોઈ દી કોઈને કીધું કયો. અરે ભૂમિબેન એ તો હે ને મારા હાહુ હોરા હે ને મને બહુ હેરાન કરતા હતા એટલે હે ને પછી મને તો ફૂલદાર એની માથે એક દી પછી લાઈટ વહી ગઈ, હાફટમાં આવી ગયા તી મેં ડીબી નાખ્યા. હા પછી ગોતા ગોત અને રાડા થયા કોનીએ માર્યા પછી કોણ જડે હજી ગોતે. ઠીક તો એ તમે જ માર્યા એમ ને? હા તો મને કેવા હેરાન કરતા હતા, મારું જ ને. બેન તને વાતો કરાવીને આરતીબેન જો બધા ભજીયા ખાવા મને તુંય ખાવા મન. ભૂમિબેન તમે નો ખાવ હું તો સાચું કહું તમને ઝાડા વધી જાહે. આરતીબેન અમે તમારા ઘરે ડબલે આવીએ હઈએ? ના ના. તમારા ઘરે દવા લેવા આવીએ હઈએ? ના ના. તો પછી છાના મુના તમારું કામ કરો ને કરતા હોય નકર હે ને હું મારા ભાઈને કહી દે કે તમારા બાપને બીજા કોઈ ને તમે ટીબી નાખ્યા હે, પછી પડી જાહે વહમીનું કાઢી મૂકે ઘરની બહાર. સારું તો તમારે કરવું હોય એમ કરો. તું પણ પાછી વાતુમાં રે કેટલા ખાઈ ગયા આરતીબેન ભજીયા.